ઘણી બધી સ્કૂલોમાં આજે ધોરણ 9 માં એકમ કસોટીનું પેપર હતું ગણિતનું, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એનું સોલ્યુશન મળશે। પહેલો ક્વેશ્ચન છે કે વર્તુળની કેન્દ્રમાંથી જીવા પરનો લંબ ખાલી જગ્યા દુભાગે છે। થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તો વિદ્યાર્થી મિત્રો કાટખૂણે જવાબ આવશે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવશે। બીજો ક્વેશ્ચન છે કે વર્તુળના બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડને વર્તુળની આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? જીવા કહીશું। વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું થશે? વ્યાસ થશે। ચોથા નંબરના ક્વેશ્ચનમાં પણ થોડીક મિસ્ટેક છે। AOB તમને 60 આપેલો છે, તો ત્રિકોણ OAB કયો થશે? સમભુજ ત્રિકોણ થશે। બધી બાજુ સરખી થશે, બધા ખૂણા સરખા થશે એના કારણે। પાંચમા નંબરનો ક્વેશ્ચન છે ચક્રીય ચતુષ્કોણ, તો આપણને ખબર હોવી જોઈએ કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય। તો તમે જે બી ઓપ્શન છે એ સાચો આવશે। તમે એને સોલ્વ પણ કરી શકશો। 3x 4x 6x 5x એના બરાબર 360 લેશો તો x ની કિંમત તમને 20 મળશે, અને તમે સોલ્વ કરશો તો તમને આઈડિયા આવી જશે કે જવાબ બી આવશે। એના પછી અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ વિદ્યાર્થી મિત્રો 90 અંશ હશે। એના પછી ટ્રુ ફોલ્સ છે કે વર્તુળની જીવાના તમામ બિંદુઓ વર્તુળ ઉપર હોય? ના વિદ્યાર્થી મિત્રો, ખાલી અંત્ય બિંદુઓ હશે એ જ બિંદુઓ વર્તુળ ઉપર હશે, બાકી બધા વચ્ચે હશે। એના પછી ચક્રીય ચતુષ્કોણના પાસ પાસેના ખૂણા પૂરક હોય? તો પાસ પાસેના ખૂણા પૂરક ના હોય, સામ સામેના ખૂણા પૂરક હશે, એટલે કે બંનેનો સરવાળો 180 થશે। એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો બંને વ્યાસ હશે। એકદમ સાચી વાત છે, પરસ્પર દુભાગે તો બંને શું હશે? વ્યાસ હશે। વર્તુળ એ સમતલી આકૃતિ છે, સાચી વાત છે, કારણ કે વર્તુળ એક જ સમતલમાં આવેલી હશે। વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના અંદરના ભાગમાં હોય? સિમ્પલ છે ક્વેશ્ચન। સમતલમાં આવેલ વર્તુળ તે સમતલના ખાલી જગ્યા ભાગ કરે છે, તો સમતલમાં આવેલ વર્તુળ સમતલના 3 ભાગ કરશે। એક વર્તુળ પોતે, એક વર્તુળનો અંદરનો ભાગ અને એક વર્તુળનો બહારનો ભાગ। અને વર્તુળનો જે વૃત્તખંડ હશે તમને ખબર હશે, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, તો એ વર્તુળનું માપ અને જીવા વચ્ચેનો પ્રદેશ કહેવાય। ત્રિજ્યા નહીં આવે વિદ્યાર્થી મિત્રો, અને એક વૃત્તાંશ આવે છે, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ। આની હું તમને PDF પણ આપી દઈશ વિદ્યાર્થી મિત્રો। એમાં તમે વિભાગ બી ના પણ ક્વેશ્ચન જોઈ શકો છો। ચક્રીય ચતુષ્કોણમાં તમને A અને C નો ગુણોત્તર આપેલો છે 4:5, તો તમે લખી શકો A + C = 180, કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનો માપનો સરવાળો 180 થાય। પછી તમે સોલ્વ કરી શકો। પછી વર્તુળની સૌથી મોટામાં મોટી જીવાનું માપ 15 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો। તો મોટામાં મોટી જીવાને વ્યાસ કહેવાય, એનો મતલબ વ્યાસ 15 છે, તો ત્રિજ્યા કેટલી હશે? 15 ના અડધા કરી દો એટલે 7.5 સેમી જવાબ આવશે। તમને આકૃતિ આપેલી છે, AOB નું માપ કીધું છે, આઈ થિંક AOB નહીં આવે, ત્યાં BOC આવશે। અચ્છા, તમે આકૃતિમાં જો ઉપર પણ C આપેલું છે, નીચે પણ C આપેલું છે, તો જે અહીંયા 12 છે ત્યાં A આવશે, તો AOB નું માપ કેટલું થશે? પહેલો જ થિયરમ છે, ઉપર 10 આપેલું છે તો એના ડબલ થઈ જશે। કેન્દ્ર આગળ જે ખૂણો બનાવશે ડબલ બનાવશે, તો 20 જવાબ આવશે। એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચનમાં તમને કીધું છે કે એંગલ A + એંગલ B કેટલા થશે? તો 90 અંશ થશે। ઉપર જ અમે જોયું કે અર્ધ વર્તુળમાં જે C એંગલ હશે 90 હશે। અહીંયા તમને હું બતાવી દઉં કયા નંબરનું, અહીંયા હું તમને બતાવું કયા નંબરનો ક્વેશ્ચન હતો, છઠ્ઠા નંબરનો। અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂણાનું માપ કેટલું હશે? 90 હશે। તો અહીંયા તમે જોવા જશો તો અર્ધ વર્તુળ આપેલું છે, તો C 90 હશે, તો A + B કેટલા થશે? 90 થશે, કારણ કે ટોટલ 180 થાય। પછી પાંચમા નંબરનામાં કીધું છે P કેન્દ્રિત વર્તુળની જીવાની લંબાઈ 16 આપેલી છે, કેન્દ્રથી અંતર 15, તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો 8, 15 અને 17 પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો આવશે, એટલે જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 17 આવશે। વ્યાસ કીધો તો 34 આવત। એ જ પ્રમાણે વિપરીત કોણ શોધવાનો છે। અહીંયા PQR નું માપ કેટલું થઈ જશે? અડધું થઈ જશે, તો 50 છે તો પેલું 25 થઈ જશે। ચક્રીય ચતુષ્કોણ દોરવાનો છે અને 4 નો સરવાળો કેટલો? 360 થાય। 9મા નંબરનો ક્વેશ્ચન પણ પહેલા નંબરના ક્વેશ્ચન જેવો જ છે। એના પછી વિભાગ C અને વિભાગ D, આની તમને હું PDF પણ આપી દઈશ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન વાળી, તો સબસ્ક્રાઇબ કરી દેજો। બીજી પરીક્ષા માટે પણ તમારા આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ બધા જ ચેપ્ટર તમારી બીજી પરીક્ષામાં પણ પૂછાશે। તો 4 માર્ક્સના ક્વેશ્ચન તમે જોઈ શકો છો, 3 માર્ક્સના ક્વેશ્ચન છે, 8મા ચેપ્ટરના પણ છે ક્વેશ્ચન। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, થેન્ક યુ સો મચ।